ચેતનભાઈ રાજવીર છે. હું સ્વિગી ફૂડ ડિલિવરી, ઝોમેટો ફૂડ ડિલિવરી અને રેપિડો રાઇડ પણ કરું છું. પહેલા અમારે સ્વિગી ફૂડ ડિલિવરીનું અને ઝોમેટો ફૂડ ડિલિવરીનું હતું જ્યારે મારા વાઇફની હયાતી હતી. પણ આજથી પોણા 2 વર્ષ પહેલા એમને જે કેન્સરની ગાંઠ આવેલી બ્રેસ્ટમાં અને એને મારાથી છુપાવેલું પણ હતું. પણ 2 દિવસ અસહ્ય દુખાવો સહન ન થયો એટલે પછી એને મને ચોખવટ કરી. ત્યારે અમે બધા રિપોર્ટ કરાવ્યા અને અમને ખ્યાલ આવ્યો કે એને 4th સ્ટેજ કેન્સર આવેલો છે. પછી અમે સ્ટર્લિંગ હોસ્પિટલમાં નિદાન કરાવેલું. પણ નિદાનની સાથોસાથ અમે અમુક જગ્યાએ ધાર્મિક જગ્યાએ પણ ગયેલા, પણ એ સફળ ન થયું ને મારા વાઇફ અત્યારે ડેથ થઈ ગયેલા છે 3 મહિના પહેલા. તો મારી રિક્વેસ્ટ બધાને એક છે, કોઈ પણ લેડીઝને 38 કે 40 વર્ષની ઉંમર થાય એટલે એને બોડી ચેકઅપ કરાવવું જરૂરી છે. કારણ કે એના હાર્મોન્સથી જ બધું થાય છે. એટલે પ્લીઝ હું રિક્વેસ્ટ કરું છું બધા લેડીઝોને કે બંને તેટલું તમે તમારું બોડી ચેકઅપ કરાવો, કેન્સરથી દૂર રહો. કારણ કે કેન્સરના કોઈ લક્ષણ હોતા નથી. પ્લીઝ હું તમને રિક્વેસ્ટ કરું છું કે મેં મારા પત્ની કહ્યા તમે તમારો પરિવાર ન ખો, એટલા માટે હું તમને રિક્વેસ્ટ કરું છું કે તમે તમારું બોડી ચેકઅપ કરાવતા રહ્યો. પ્લીઝ આઈ રિક્વેસ્ટ યુ. અને મારા પત્નીને આપ જેટલું કાંઈ પણ એને અસહ્ય હતું પણ છતાં એને મને છેવટ સુધી, છેલ્લા શ્વાસ સુધી જે એને મને હિંમત આપી હતી, એને મને જે પ્રેમ આપેલો છે એટલો પ્રેમ હું જિંદગીમાં નહીં ભૂલી શકું. આ એક છે કે અમે બેને લવ મેરેજ કરેલા હતા. સમાજ કુટુંબે અમને ગણકાર્યા નથી, ગણકાર્યા, અવગણના કર્યા, પણ છતાં અમે બે અમારી જિંદગીમાં સુખી હતા. અને આજે હું સાવ એકલો થઈ ગયેલો છું. તો પ્લીઝ આ વસ્તુ કોઈને ભોગવવી ન પડે એટલા માટે થઈ અને હું તમને આ રિક્વેસ્ટ કરું છું કે જીવનની અંદર જે કાંઈ નિર્ણય લ્યો સમજી વિચારીને 7 વાર વિચારીને નિર્ણય લેજો, જેથી કરીને પાછળની જિંદગીમાં તમારે કોઈએ દુઃખી ન થવું પડે. હમણાં વેલેન્ટાઇન ડે આવે છે 14 ફેબ્રુઆરી. વેલેન્ટાઇન એ નથી હોતું કે તમે તમારા મગજથી નક્કી કરો. વેલેન્ટાઇન એ હોય છે કે સામેવાળું પાત્ર એના મગજમાં આપણને નક્કી કરે. અને વેલેન્ટાઇન એ રીતે હોય છે કે આ જીવનનું, અને જો તમે એની સાથે પાત્ર સાથે જીવનભર નિભાવી શકો તો જ વેલેન્ટાઇન એક્સેપ્ટ કરજો. નકર 2 હાથ જોડીને એને નમન કરીને ના પાડજો કે હું તારો વેલેન્ટાઇન નથી, જેથી કરીને કોઈ પાત્ર દુઃખી ન થાય.